જવાનીમાં કે બુઢાપામાં જો કોઈ સૌથી વધારે યાદ આવતી જગ્યા હોય તો તે છે સ્કૂલ। દરેક વિદ્યાર્થીના જીવનના યાદગાર દિવસો શાળાના હોય છે। અમદાવાદની ખ્યાતનામ શેઠ વિદ્યા વિહારે તેની સ્થાપના 111 વર્ષ પૂર્ણ કર્યા તેની ખાસ ઉજવણી કરી। 3-4 દાયકાઓ પૂર્વે શાળાની જે બેન્ચ પર વિદ્યાર્થીઓ બેસતા હતા તે ક્ષણોને અમદાવાદ, અમેરિકા સહિત વિદેશમાં રહેતા ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ હાજર રહ્યા અને તે જ બેન્ચ પર બેઠા કે જ્યાં પહેલા રોજ બેસતા હતા। એટલું જ નહીં, પૂર્વ વિદ્યાર્થી સમુદાય માટે રસોત્સવ કાર્યક્રમ હેઠળ સંસ્થાના ક્લાસરૂમ ખુલ્લા રાખવામાં આવ્યા, જ્યાં પૂર્વ વિદ્યાર્થીઓ તેમના ક્લાસરૂમની મુલાકાત લઈ ત્યાં બેસીને શાળા સમયના સંસ્મરણોને તાજા કર્યા। આ કાર્યક્રમમાં 1954ની બેન્ચથી લઈને 2020ની બેચ સુધીના 2500 વિદ્યાર્થીઓ જોડાયા હતા। શાળાની યાદો તાજી થાય તે માટે જૂના ફોટોઝની વોલ પણ તૈયાર કરાઈ હતી। જૂના વિદ્યાર્થીઓ શાળા પાસેથી મેળવેલા જ્ઞાનની વાત પણ કરી અને શાળાનો તેમના જીવનમાં કેટલો ફાળો રહ્યો તેની પણ વાત કરી। હું દર વર્ષે અહીં આવું છું, સીએનની મુલાકાત લઉં છું જ અને સ્પેશિયલી મને પહેલેથી કહેવામાં આવેલું કે તમે આવજો, તો હું આ પ્રસંગ લઈને આવી છું। અને બાળપણ એટલું જ સુંદર ગયું અહીંયા કે શ્રેષ્ઠ બાળપણ, જ્યાં સંસ્કાર પણ મળ્યા, સારામાં સારી ટ્રેનિંગ મળી અને વિશ્વ સ્તર ઉપર અમે બધા જ આજે ખૂબ સક્સેસફુલ છીએ। તો એને માટે સીએન આભારી છે। તો અમે સીએન સ્કૂલ માટે કોઈ પણ વસ્તુ કરવા તૈયાર છે। જિંદગીભર જ્યાં સુધી જીવીશું ત્યાં સુધી આ સ્કૂલના આભારી રહીશું। અહીંયા આવીને બાળપણ ખૂબ જ યાદ આવ્યું અને એમ થાય છે કે આ બધા મિત્રોને મળીને એટલો બધો આનંદ થયો કે જ્યારે આપણું જૂનું બાળપણ યાદ આવી ગયું। બેન્ચ પર જઈને બેઠા, અરે બેન્ચ પર જઈને બેઠા, ઊભા રહ્યા અને ફોટા પાડ્યા। ખૂણામાં જ્યાં ચોરીઓ કરતા હતા, ચોપડીઓ ખૂણામાં મૂકતા હતા ચોરીની, એ બધી જગ્યાએ ફોટા પાડ્યા। આજે લગભગ 2500થી પણ વધારે વિદ્યાર્થીઓ આ કાર્યક્રમમાં જોડાયા। પોતાના વર્ગખંડોમાં જઈને પોતાના શાળા જીવનના સંસ્મરણો તાજા કર્યા, એમના શિક્ષકોને પણ મળ્યા અને ખૂબ બધું એન્જોય કર્યું। જ્યારે પણ વિદ્યાર્થીઓ મળવા માટે આવે શાળામાં ત્યારે હંમેશા સ્નેહરશ્મિજીને ખૂબ યાદ કરે, સંગીત શિક્ષક ભૈલાલભાઈને ખૂબ યાદ કરે અને પ્રાર્થના મંદિરના ગીતો, પ્રાર્થના મંદિરમાં થતી પ્રવૃત્તિઓ એને ખૂબ ચેરિશ કરે છે।